સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે વિસાવદર વિધાનસભાની યુનિટી માર્ચ યોજાઈ। પ્રાંત કચેરી વિસાવદરથી કાલસારી પ્રાથમિક શાળા સુધીની સરદાર એકતા યાત્રા સરદાર જય ઘોષથી ગુંજી ઉઠી। સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાએ એકતા પદયાત્રાને લીલી ઝંડીથી પ્રસ્થાન કરાવ્યું। આ તકે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાએ એકતા પદયાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું, જે વિસાવદર પ્રાંત કચેરી ખાતેથી આ યુનિટી માર્ચ માર્કેટિંગ યાર્ડ પાસેથી સરદાર ચોક અને મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈ કાલસારી પ્રાથમિક શાળા ખાતે પૂર્ણ થઈ હતી। આ એકતા પદયાત્રામાં યાત્રીઓ સહિત સ્થાનિક નગરજનોએ પણ સરદારના જય ઘોષથી યાત્રાને વધાવી હતી। આ પ્રસંગે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે આજે આપણે એક એવા વ્યક્તિત્વ માટે એકઠા થયા છે કે જેમણે આ દેશમાં પોતાનું જીવન સમર્પિત કરી આ દેશ માટે અનેક સપનાઓ જોયા હતા કે એક મજબૂત અને સુરક્ષિત રાષ્ટ્ર અને આત્મનિર્ભર ભારત બને। સરદાર વલ્લભભાઈ પટેલે આ દેશ માટે અનેક એવા કાર્યો કર્યા જેમના માટે આપણે સૌ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના ભાગરૂપે અહીં ઉપસ્થિત થયા છીએ। રિપોર્ટર પારસ મકવાણા, મેંદરડા।